નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં જોવાનું છે કે સોશિયલ મીડિયામાં જે એક મેરિટ બાબતે જે પીડીએફ ફરી રહી છે તે કેટલી સાચી છે અને ફાઇનલ આન્સર કી ક્યારે આવશે, અને લાસ્ટમાં આપણે જોઈશું કે પોલીસ કોન્સ્ટેબલની જે નવી ભરતી છે તેની પણ માહિતી આવી છે. તો તે વિડીયોના અંત સુધી બન્યા રહીજો, જે તમામ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવી લઈશું. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌપ્રથમ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ હવે બસ બહાર નીકળો મેરિટની માયાજાળમાંથી, અને સોશિયલ મીડિયાના વાયરલ થઈ રહેલું કટઓફ કેટલું સાચું છે તેની પર વાત કરીશું. અને કહી શકાય કે આ વખતે એલઆરડીનું કટઓફ છે તે ઘણું બધું નીચે જશે, જેના ઘણા બધા એટલે કે સાથે સાથે ઘણી બધી ભરતીઓ પણ ચાલુ છે. તે માટે કહી શકાય કે આ વખતે કટઓફ છે તે 99.99% નીચું જ રહેશે. તો સૌપ્રથમ આપણે આજે આ ટ્વીટ છે તે વાંચીએ કે પોલીસ કોન્સ્ટેબલના મેરિટની એક પીડીએફ બધા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જે ભરતી થઈ છે કે આટલું મેરિટ રહેશે. એના પછી ઘણા બધા મેસેજ આવ્યા છે આટલું મેરિટ રહેશે. તો ખરેખર આ પીડીએફવાળા કોઈ એકેડમીવાળા હોવો જોઈએ, એમને બેન્ચ વેચાતી નહીં હોય. બાકી આટલું મેરિટ તો છે તે કોઈ રીતે ન અટકે ભાઈઓ અને બહેનો. તો સમજીએ કે સૌપ્રથમ પોલીસ કોન્સ્ટેબલનું જે પીડીએફ જોઈ ઘણા બધા ઉમેદવારો છે કે ડીમોટિવેશન થયા છે કે એટલું બધું મેરિટ રહેશે. તો મૂંઝાવાની જરૂર નથી, એટલું બધું છે તે ક્યારે પણ છે તે મેરિટ ન જઈ શકે. કેમ કે હાલમાં પોલીસ ભરતીની સાથે સાથે ઘણી બધી સીસીસી છે, જીપીએસસી છે, જીએસએસબી છે અને જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ઘણી બધી ભરતીઓ જે રેલવેની છે, ઘણી બધી એસએસસીની જે ભરતીઓ હાલમાં ચાલુ છે. એટલે કે જે ઉમેદવારોને સારા માર્ક રહેશે અથવા જે પોલીસ કોન્સ્ટેબલમાં આવવા નથી માંગતા અને પીએસઆઈમાં અથવા અન્ય ભરતીમાં જોવા માંગતા હોય તેવા ઉમેદવારો જે જતા રહેશે. તો આ વખતે બની શકે તો એલઆરડીનું મેરિટ છે તે પૂરેપૂરી શક્યતા છે નીચું જ રહેશે. અને આ પીડીએફ જે છે તે કોઈ એકેડમીવાળાનું કામ હોય જોઈએ. બાકી આટલું બધું મેરિટ છે તે ક્યારેય ન જઈ શકે. એમને કહી શકાય કે આગળ જે તલાટી, ડીવાયએસઓ, આરએફઓ અને જે સીસીસીની જે નવી ભરતીઓ છે તે આવવાની હોય છે, અને તેને તો શું કોર્સ વેચવાનું કામ હોય છે. બાકી આ મેરિટ છે તે પૂરેપૂરું એટલું બધું જઈ જ ન શકાય. અને આપણે આગળ વાત કરીએ તો સૌપ્રથમ જે પીડીએફ તમે વાંચી છે અને આ તમામ માહિતી છે જે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી લીધેલી છે, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો સૌપ્રથમ વાત કરીએ તો જેલ સિપાહીનું છે તે પુરુષો અને મહિલાનું જે મેરિટ બતાવવામાં આવેલું છે કે જનરલ છે તે 128થી 130 રહેશે. એસીબીસી એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ 127થી 128 રહેશે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ 123થી 125 રહેશે. એસી 122થી 124 અને એસટી માટે 117થી 120 સુધી છે તે મેરિટ આવું કોઈ એકેડમીવાળા બતાવી રહ્યા છે. અને સાથે સાથે મહિલાની વાત કરીએ તો મહિલા 108થી 111 જે જનરલની વાત કરી છે. ત્યાર પછી એસીબીસી માટે 107થી 109 મેરિટ રહેશે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ 104થી 106 અને એસી માટે 103થી 105 અને એસટી માટે 98થી 104 સુધી છે તે મેરિટ. આ તમામ માહિતી છે જે આપણે સોશિયલ મીડિયામાં જે પીડીએફ ફરી રહી છે. અને આ પીડીએફ આવ્યા પછી ઘણા ઉમેદવારો છે તે એકબીજા ફ્રેન્ડ અને ગ્રુપમાં વાતો પણ કરે છે કે શું ખરેખર એટલું બધું મેરિટ રહેશે. તો એટલું બધું મેરિટ છે તે ન જ રહેશે કે આ કોઈ એકેડમીવાળાએ છે તેના કોર્સ નહીં વેચાતા હોય તે માટે આ છે તે મેરિટ કાઢેલું છે. ત્યાર પછી એસઆરપીએફની વાત કરીએ તો જનરલ 125થી 127 છે, એસીબીસી 124થી 126 સુધી છે. ત્યાર પછી ઈડબ્લ્યુએસ 122થી 144 છે અને એસી 120થી 123 અને એસટી 117થી 121 સુધી છે તે મેરિટ જે એકેડમીવાળાની પીડીએફ છે તે બતાવી રહી છે. અને હવે વાત કરીએ તો ફાઇનલ જે કટઓફ છે તે કેટલું જશે. તો આપણને જે માહિતી મળતા મુજબ અને અન્ય જે ફ્રેન્ડ સર્કલ અને અન્ય ઘણા ઉમેદવારોના કોન્ટેક્ટમાં પછી આપણે આ જે છે તે કહી શકાય કે જે પણ ઉમેદવારોને 105થી 120ની અંદર છે તેવા તમામ ઉમેદવારો સેફ છે. જે પણ ઉમેદવારોને 105થી 120 તેની નીચે 5થી 10 માર્ક નીચે હોય તો પણ તમારે મૂંઝાવું નથી. અને ફાઇનલ આન્સર કી છે તે 1 ઓગસ્ટ સુધીમાં જાહેર થઈ જશે, તે પૂરેપૂરી શક્યતા છે. તો ત્યારે આપણે ફરી કટઓફ કેટલું રહેશે અને કેટલા પ્રશ્ન રદ થવાના છે તેની પણ વાત આપણે એક અલગથી વિડીયો બનાવશું. તો હાલમાં સીસીસી ગ્રુપ બીનું રિઝલ્ટ આવ્યું છે અને ઘણા બધા શિક્ષકોની પણ નિમણૂક થઈ છે. આનાથી એલઆરડીના ઉમેદવારોને ચોક્કસ ફાયદો થશે. એટલે કે આના ઉપરથી કહી શકાય કે જે સીસીસીનું જે
ડોક્યુમેન્ટ વેરિફિકેશન હાલમાં ચાલુ છે. તો એલઆરડીનું જે ભરતી છે જેટલી લેટ જશે તેટલું જ ઉમેદવારોને છે તે ચોક્કસપણે ફાયદો થશે. તો ઉમેદવારોએ છે તે મૂંઝાવવાનું જરૂર નથી. ભલે બધા કહેતા હોય કે એલઆરડીનું મેરિટ બહુ ઊંચું જશે, પણ લાગતું નહીં વધારે ઊંચું જાય. હાલમાં ચિંતા છોડી દો, બસ હવે થોડીક શાંતિ રાખો. બાકી બધું ક્લિયર થઈ જશે અને ટૂંક સમયમાં છે તે બધું તમને જાણવા પણ મળી જશે. તો એલઆરડીનું જે મેરિટ છે તે હાલ સોશિયલ મીડિયામાં જેમ જેમ દિવસો પાસે આવતા જાય છે તેમ તેમ એકેડમીવાળા અને અલગ અલગ સોશિયલ જે માધ્યમમાં મેરિટ છે તે ઊંચું જશે તેવી વાત કરી રહ્યા છે. પણ ઊંચું મેરિટ જવાના કોઈ પણ ચાન્સ નથી. પૂરેપૂરી શક્યતા છે કે મેરિટ નીચું જશે અને ટૂંક સમયમાં જ્યારે પણ ફાઇનલ આન્સર કી આવશે ત્યારે બધું ક્લિયર થઈ જશે. તો હાલમાં કોઈ પણ ઉમેદવારોએ ચિંતા કરવાની જરૂર નથી. હવે વાત કરીએ કે નવી કોન્સ્ટેબલની ભરતી છે તે ક્યારે આવશે. તો માહિતી મળતા મુજબ જે આ પહેલા પેજની ભરતી છે તે ઓક્ટોબરમાં જે પૂરી થઈ જશે અને ફાઇનલ ઓર્ડર પણ આપી દેવામાં આવશે. અને ત્યાર પછી ઓક્ટોબર પછી છે તે ફાઇનલ કહી શકાય કે નવી ભરતી અંદાજિત 15,000 પ્લસ છે તે જગ્યા ઉપર ભરતી આવવાની છે. એ ચોક્કસ કહી શકાય, પણ કહી શકાય કે 2026માં આ ભરતી છે પૂરી થશે. તો હાલ ઘણી બધી જે તલાટી છે, ડીવાયએસઓ, જીપીએસસી, આરએફઓ જેવી ભરતી ટૂંક સમયમાં છે આવવાની છે. તો તેની પણ તૈયારી સાથે સાથે કરજો. અને બની શકે તો આપણે એક માધ્યમથી કહી શકાય કે પોલીસ કોન્સ્ટેબલ જે આપણા મેડમ છે તેને આવેદનપત્ર આપી શકાય કે આના માટે છે કોઈ ભરતી કેલેન્ડર બહાર પાડો, જેમ જીએસએસબી અને જીએસએસબી દ્વારા છે એટલે કે ગૌણ સેવા અને ગૌણ સાહિત્ય પસંદગી મંડળ દ્વારા જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવે છે, જેનાથી ઉમેદવારોને તૈયારી કરવામાં છે તે સારું રહે. અને આગલી ભરતી કેટલા સમયમાં પૂરી થશે જેની તમામ માહિતી વિદ્યાર્થીઓને મળી રહે. બાકી જે આપણે આગળ માહિતી મેળવીએ કે સોશિયલ મીડિયામાં જે મેરિટ ફરી રહ્યું છે કે પીડીએફ, તેનાથી દૂર રહો. બાકી હવે 1 ઓગસ્ટ આજુબાજુ છે તે ફાઇનલ આન્સર કી છે તે જાહેર થઈ જશે. અને ફાઇનલ આન્સર કી સામે જે 10 પ્રશ્ન વાંધારજી થઈ છે તેનો પણ વિગતવાર વિડીયો આપણે ટૂંક સમયમાં છે તે લાવી રહ્યા છે કે કયા કયા પ્રશ્ન રદ થયા છે અને હવે આગળ શું કરવું. અને સીસીસી ગ્રુપમાં જે આપે પીડીએફ જોઈએ છે કે તેમાં પણ 5 થી 6 પ્રશ્ન છે તે રદ થયા છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. અને આપણી ચેનલ ઉપર તમને પોલીસ ભરતીની તમામ માહિતી અને સાથે સાથે એસએસસી, બીએસએફ, રેલવે છે, આરએફઓ, ફોરેસ્ટ જેવી તમામ ભરતીની માહિતી છે તે એકદમ સચોટ રીતે મળી રહેશે. તો તમારા મિત્રોને આ વિડીયો જો સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.